શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં તેઓ એક કાર્યક્રમમાં ધૂણતા નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે સોમાભાઈ ભાલિયાને તાજેતરમાં જ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે નિમણૂક બાદ તરત જ ગણતરીના દિવસોમાં તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે ચર્ચાનો વિષય બન્યો છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણતા તેમજ પોતાની પીઠના ભાગે સાંકળ ઝીકતા નજરે પડી રહ્યા છે। આ વિડીયો જાહેર થયા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના માતાજીના માંડવામાં ધૂણતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા, જે સમયે પણ ચર્ચા જાગી હતી। જોકે સોમાભાઈએ આ વર્તણૂકને શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું। રાજકોટ શહેર ભાજપની અંદર નવનિયુક્ત સોમાભાઈ ભાલિયા કે જેઓ જાહેરની અંદર ધૂણે છે અને સાંકળ મારે છે અને આવા દ્રશ્યો છે તે આપણને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે। ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, વા ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। આપણે ચંદ્ર મંગળ ઉપર યાનની તૈયારી કરીએ, વસવાટની તૈયારી કરીએ ત્યારે આવું નિમ્ન કોટીનું પ્રદર્શન છે લોકોને હતાશા તરફ અને આઘાત તરફ લઈ જનાર હોય, ખાસ કરીને રાજકીય આગેવાનોએ ખાસ કાળજી રાખવી જોઈએ અને શ્રદ્ધા રાખવો જરૂરી છે, પણ અંધશ્રદ્ધાથી સમાજ છે એને પાયમાલી અને બરબાદી મળી છે। લોકોએ જાગવાની જરૂર છે, રાજકીય પક્ષોએ પણ નવી નીતિ નિયમ બનાવવાની ખાસ જરૂર છે અને અમે જે હાકડ મારે છે અને ધૂણે છે આવી સમગ્ર પ્રક્રિયાને અમે વિજ્ઞાન જાથા વખોડીએ છીએ। બાકી તો કાંઈ નથી, આપણને બહુ જૂનો હે વિરોધી મૂકો હોય માતાજીનો માંડો હતો અને સંસ્થાના વિશ્વમાં તેમને ધૂણતા નથી, આપણે ભોવાત નથી એટલે અંદાજિત કેટલા વિશ્વમાં આપણે મોજ કરી માતાજીનો માંડવો શ્રદ્ધાના વિષયમાં અંધશ્રદ્ધા તો અમારે વિરોધી હોય તો આપણે જે મૂક્યો હોય ને તો આપણે તો એના શ્રદ્ધામાં બધું માતાજીનો માંડવો હતો ને શ્રદ્ધા માટે। મેં હમણાં જે વિડીયો જોયો, જો સોમાભાઈ રાજકોટ શહેરના અમારા ખૂબ સિનિયર કાર્યકર્તા છે, એ સંગઠનમાં એમને ઉપપ્રમુખની જવાબદારી પણ સોંપાઈ છે। તેઓ કોળી સમાજના એક સામાજિક નેતા પણ છે, સાથે સાથે ખૂબ વર્ષોથી રાજકીય કામ કરી રહ્યા છે। આ વિડીયો જે જોયો એ પ્રમાણે તેઓ ભક્તિમાં લીન થઈ ગયા છે અને ભગવાનના ભક્ત પણ છે। કેટલાક સમાજોમાં કેટલાક પ્રકારની પરંપરા હોય છે, મેં સાંકળવાળો બી જોયો, ઘણા જ ધાર્મિક સમૂહોમાં આ પ્રકારની પરંપરાઓ પણ ચાલતી હોય છે અને મેં ત્યાંથી થોડા ફીડબેક પણ મેળવ્યા છે અને એ એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી। વિઝ્યુઅલના આધારે હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું કે એ ભક્તિમાં લીન છે અને એમની કોળી સમાજમાં પણ આ પ્રકારની કેટલીક ધાર્મિક આસ્થા અને પરંપરા છે, આમાં અંધશ્રદ્ધા નથી।